सामान्य रीते આપણે માહિતી મેળવીએ તો કફ સિરપની આજે દવા તૈયાર કરવામાં આવે છે એ પાવડર સ્વરૂપે હોય। પાવડર સ્વરૂપે અને ખૂબ જ કડવી દવા હોવાને કારણે તેમાં ગ્લિસરીન, ગ્લિસરોલ અને પ્રોપિલિન ગ્લાયકોલ જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે કે જેનાથી આ જે દવા હોય પ્રવાહી સ્વરૂપે બને, ઘટ્ટ બને એટલે મોઢાની અંદર ચોંટી ના જાય અને એમાં સ્વાદમાં કેટલોક ફેરફાર થાય, જેનાથી એક બાળક હોય સામાન્ય રીતે આને પી શકે। હવે આ જે પદાર્થ ઉમેરવામાં આવ્યા એ પદાર્થ દવાની પ્રવાહી અवस्थाમાં તો કરશે, પણ આ જે પદાર્થ હોય ખૂબ જ મોંઘા પદાર્થ હોય છે, તો એનો એક ઓપ્શન તરીકે અત્યારે ફાર્માસ્યુટિકલની કંપનીઓ બીજા પદાર્થનો ઉપયોગ કરે છે, જેવી કે આપણે વાત કરીએ તો ઇથિલિન ગ્લાયકોલ અને ડાયઇથિલિન ગ્લાયકોલ। આ જે પદાર્થો છે એ પદાર્થો આની જગ્યાએ ઉમેરવામાં આવે છે। મિત્રો, ઇથિલિન ગ્લાયકોલ અને ડાયઇથિલિન ગ્લાયકોલ આનો મતલબ થશે આનું જે પ્રમાણ દવાની અંદર જોઈએ એ માત્ર 0.1% હોવું જોઈએ। જો એના કરતાં આ પ્રમાણ વધારવામાં આવશે તો આ જે ઉમેરેલ પદાર્થો છે ને એક ઝેર તરીકે કાર્ય કરશે।